મિત્રો આજના જમાનામાં હોય ને ઘણા બધા લોકો બાળકો પણ મતલબ કે 18થી નીચે ઉંમરના 10થી ઉપર વર્ષના તે બધા લોકો બાઇક ચલાવતા હોય છે. બાઇક શીખવો એમનો શોખ હોય છે, પરંતુ તેઓ બાઇક ચલાવતા શહેરમાં પણ જતા રહે છે. તેમના મા બાપ ટોકતા નહીં તો મોટા જતા રહે છે, પરંતુ તેમની સાથે કાચું લાયસન્સ પણ નથી હોતું અને પાકું લાયસન્સ પણ નથી હોતું. કાચું લાયસન્સ એટલે તો 16 વર્ષની ઉંમરે નીકળી જાય છે અને પાકું લાયસન્સ એટલે કે 18 વર્ષની ઉંમરે નીકળે છે, પરંતુ તેમની પાસે હોતો નહીં. બસ તેવું જ એક નાટક અમે અહીં ભજવવાના છીએ. કોણ? હું રાહુલ, કોલેજિયન રાહુલ એટલે બાઇક ચલાવે ને તો કોઈ આની આગળ ના થઈ કે રાહુલ બાઇક ચલાવે એટલે બધા પાછળ, હું એક જ આગળ હોય. 150 ની સ્પીડમાં બાઇક ચલાવે અને હાથાનો તો બંકો છૂટો જ હોય. હો બાકા, આ બંકો જ્યારે બાઇક ચલાવતો હોય ને એટલે હાથાનો છૂટો જ હોય. ગમે ત્યારે પડતા કરે વળે. ઉભો ફોરે ને સાહેબ તમે હતા આટલો ઉતરો છો બાઇક ચાલે ઉતર નેચે ઉતર બાઇક ને નેચે હું ઉભો રહે. ચમ આટલો ઉતવાળો બાઇક હાંકતો હતો? સાહેબ મોડું થતું હતું, કોલેજ ચાલુ થઈ ગઈ હતી. તો હેલ્મેટ ચમ નહીં પહેર્યું માથે? હેલ્મેટ તો સાહેબ કોણ પહેરે તારે? હેલ્મેટ પહેરવું પડે. લાયસન્સ બતાય જાવ, લાયસન્સ બતાય. લાયસન્સ તો ચો રાખા સાહેબ? લાયસન્સ બતાય તું નથી? ચો રાખતા છે સાહેબ, લાયસન્સ રાખે હાથના બંકા છૂટા જ હોય છે. તો પછી 500 રૂપિયા દંડ થાય. 500 છે પડ્યા સાહેબ, 100 રૂપિયા છે લેવા છે? ના, 500 રૂપિયા દંડ થાય સાહેબ. 100 રૂપિયા છે, વધારે તો નહીં. ચા પાણી ના હે લેવા હોય લઈ લો ને. તો નિયમનું ઉલ્લંઘન કરે તારે 500 રૂપિયા આપવા પડશે. સાહેબ ફોન કરું એમ તો છે, બંકાની ઓળખાણ ઓછી છે. સારું કરેલું. સાંભળ થઈ જાય એમ રાખવાનું સાહેબ, બાકી આ બંકો કોઈ એમ જેમ તેમ છે નહીં કોઈ. સારું પણ 1500 રૂપિયા હો. એટલે સાહેબ 1500 થોડા હોવા પડ્યા. 1500 રૂપિયા જોવે મારે. પણ 1500 તો તને જવા દો અહીંથી. જો તારે જો લાયસન્સ નહીં હેલ્મેટ ફોન કરું સાહેબ. હું તો નહીં કરું. નહીં 1500 રૂપિયા થઈ જાય. બસ 500 રૂપિયા ગમે તો 1500 રૂપિયા 500 છે લેવા એટલો 1500 રૂપિયા લે. સારું લો સાહેબ, તમારો વિડીયો મારો વિડીયો 1000 લઈ લો. હા સાહેબ, હવે પકડતા નહીં હો. હા 1000 રૂપિયા સેટલમેન્ટ કમ્પ્લીટ હો. ચાલો કરો ભાઈ. હેલો, શું એક્સિડન્ટ થયો? બાઇક વાળો હતો એમ ને? સારું. કઈ રીતે એક્સિડન્ટ થયો? બરાબર, બહુ ઉતવાળો આવતો હતો એમ ને બાઇક લઈને? એને હેલ્મેટ પહેરવા હતું નહોતું એમ ને? બરાબર. મિત્રો, તો આ વ્યક્તિ જે હાલ આપણને થક્યો હતો ને એ બહુ ઉતવાળો બાઇક આવતો હતો. 150 ની ઉતવાળો. એને શીખા હું રહી જતો હતો એને ખબર જ નહીં પડતી કોઈ. અને તોય પાછું 18 વર્ષથી નીચી ઉંમર, લાયસન્સ નહીં, અને 500 રૂપિયા હાલે તોય નહીં. 500 રૂપિયા હાલો કે લો સાહેબ, સેટિંગ કરીને પટાઈ નાખે. અને લાયસન્સ તો બિલકુલ નહીં. તોય પાછું 150 ની સ્પીડમાં જવું. બંકા દોડે. બંકા તો ના રોકે કોઈ. એમ થોડી ચાલે. લાયસન્સ હોવું જરૂરી છે. તો ટ્રાફિક નિયમ બહુ અઘરું છે, તે આપણે બધાને પાલન કરવું જરૂરી છે. જો પહેલું તો આપણે પાટણની બાજુ તો લાઇટો ઓછી, એટલે કે જ્યારે ગાડીઓ જતી બાઇક જતી હોય સાઈડમાં લાલ લીલી એમ લાઇટો હોય છે. તો લાલ લાઇટ હોય ત્યારે એવું હોય છે કે વાહન આપણે જે ચલાવતો હોય તે બંધ કરી દેવું, મતલબ કે ચાલુ રાખવું પણ સ્ટોપ કરી દેવું તેને ચલાવવાનું. જ્યારે લીલી લાઇટો વાગે, મતલબ કે લીલી લાઇટ ચાલુ થાય તો આપણે ચાલવું જોઈએ, મતલબ કે આપણે સાધન જવા દેવું જોઈએ. અને બીજું હવે ઝેબ્રા ક્રોસિંગ જે આ નેટ જોઈ શકો છો એ રીતનું જ વ્હાઇટ પટ્ટી હોય છે. આપણે પાટણનું નહીં પણ અમદાવાદ, મહેસાણા અહીં બાજુ
જોવા મળે છે. તો ઝીબ્રા ક્રોસિંગનો મતલબ એવો હોય છે જ્યારે લાઈટ થાય ત્યારે ગાડીઓ બધી બંધ હોય તો આપણે ચાલુ હોય ને તો ચાલુ સીધો જઈને ચાલી શકીએ. અને આપણા પાટણમાં જોઈએ તો આપણે તો આજુબાજુ બધે ગાડીઓ આવતી હોય તો આપણે ત્યાં હે ને આજુબાજુ જોઈને ધીરે ચાલવું પડે કે કોઈ સાધન આવે તો એમ કરો બધું હેડી જવું જોઈએ. અને બીજું કે જે સાધન ચલાવનારા હોય વ્યક્તિઓ તેમને જે વ્યક્તિ આગળ જતો હોય ને તેમને ધીરે કરીને આપવું જોઈએ સાધન. શું નક્કી અચાનક બ્રેક લાગે ના લાગે, કદાચ એક્સિલેટર વધારે હોય જાય બ્રેક મારી દેવી જોઈએ, ધીમું કરી દેવું જોઈએ. બીજું કે 18 વર્ષ થાય તો તેમને સાધન ચલાવવું હોય તો તેમને લાયસન્સ કઢાવવું ખૂબ જરૂરી છે. લાયસન્સ કઢાવવું જોઈએ, તેમને આરટીઓમાં જઈને લાયસન્સ કઢાવી દેવું જોઈએ. બીજું કે ટ્રાફિક નિયમ મુજબ બધા લોકોએ ધ્યાનથી સાધન ચલાવવું જોઈએ. સાધન ચલાવતી વખતે કોઈએ ફોનમાં વાત કરવી જોઈએ નહીં. ફોન ચલાવતી વખતે ક્યાંથી ક્યાંય કઈ થઈ જાય ખબર ના રહે. સાધન ચલાવો ફોનમાં વાત કર્યો તો પછી સાઈડમાં જઈને આપણે બાઇક કે ગાડી જો હોય તે બંધ કરીને ઘડીક ફોનમાં વાત કરી પટાઈ પછી આપણે કોમ કરવા બાઇક ચલાવો તો ગાડી ચલાવવાનું. બીજું કે ગાડી ચલાવતો હોય ને ત્યારે હે ને બાઇક મતલબ કે ગાડી ચલાવતો એટલે આપણે સીટ બેલ્ટ બાંધવાના. સીટ બેલ્ટ બાંધવું એ પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે એનાથી એક્સિડન્ટ થાય. જો એક્સિડન્ટ થાય તો પછી સીટ બેલ્ટ હોય ને તો આપણને અથડાતા બચાવી લે. તો વધારે વાગે એના જો કારની અંદર જે આપણું ગ્રાઇન્ડર આવે તેના અંદર એક પીલો ટાઈપ આવે જે એક્સિડન્ટ થાય ત્યારે વ્હાઇટ કલરનું ફૂલી આપણને રક્ષણ કરી શકે છે. જો સીટ બેલ્ટ ના હોય તો સીધો સીટ જઈએ કોઈક આવીને ઠોકી જાય તો આપણે તો વિસકાઈ જઈએ. તો નિયમોનું પાલન કરવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.